ઘણા નેતાઓ ગુજરાતના એવા હતા કે હું જતો રહીશ બીજી પાર્ટીમાં તો કોંગ્રેસ ખતમ થઈ જશે. જુનાગઢ જિલ્લાના પણ કોઈ એક એવા નેતા હતા, પોરબંદરના નેતા પણ એવા હતા કે અમારા જવાથી કોંગ્રેસ ખતમ થઈ જશે. તો મારે કહેવા માંગવું છે કે તમે ત્યાં જઈને ખતમ થઈ ગયા છો, પણ કોંગ્રેસ તો આજે પણ મજબૂત છે, આવતીકાલે પણ મજબૂત હશે અને આવનારા ભવિષ્યમાં પણ મજબૂત રહેવાની છે. ગુજરાતની અંદર 2027ની જે ચૂંટણીની તૈયારી થઈ રહી છે એમાં કોંગ્રેસ છે એ આ વખતે મેદાનમાં પૂરજોશથી લડવા તૈયાર છે અને એટલા જ માટે પહેલી વખત જુનાગઢ જેવા નાનકડા ગામની અંદર પણ પ્રશિક્ષણ શિબિરનું આયોજન કર્યું છે અને આજે તેમાં રાષ્ટ્રીય કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ખુદ આવ્યા છે. 2 દિવસ પહેલાં રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેજી પણ આમનું ઉદ્ઘાટન કર્યું હતું અને હવે જ્યારે આગામી દિવસોમાં 10 દિવસની આ શિબિર છે, 3 દિવસ આજે થઈ ચૂક્યા છે. રાહુલ ગાંધીજી સતત 3 કલાક સુધી આ શિબિરને તાલીમ આપી રહ્યા છે. ત્યારે આપણી સાથે છે પ્રગતિ આહિર. આપણે જાણવાની કોશિશ કરીએ કે 2027ની ચૂંટણીમાં કોંગ્રેસ કેટલી તૈયાર છે અને હજુ કેટલી તૈયારી કરવાની બાકી છે. પ્રગતિજી, પહેલાં તમને એ કહ્યું કે આજે રાહુલ ગાંધી આવ્યા છે, એમની અસર ગુજરાતની ઉપર કેવી થશે? રાહુલજી, તમે જોયું હશે કે ઘણા સમયથી ગુજરાતની અંદર આવી રહ્યા છે અને લોકસભાની અંદર માનનીય રાહુલ ગાંધીજીએ એમના પહેલા ભાષણની અંદર કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી को 2027 में इंडिया गठबंधन गुजरात में हराने जा रहा है. અને રાહુલજીએ ખાલી કહેવા ખાતર નથી કહ્યું, રાહુલજીએ એ કહ્યા પછી ગુજરાતની અંદર સંગઠનને લઈ અને જે બી ફેરફારો કરવાના હોય એ ફેરફારો કરી અને સંગઠન સૃજન લાવ્યા. સંગઠન સૃજન દ્વારા એમણે પ્રદેશના નેતાઓ અને એઆઈસીસીના નેતાઓને બધાને અહીંયા લઈ આવી એમનો એક લોકોને મળવાનું, કાર્યકર્તાને મળવાનું અને જેનું નામ આવે જિલ્લા પ્રમુખ તરીકે અને જિલ્લા પ્રમુખ, એવી જ રીતે તાલુકા પ્રમુખનું ચયન કર્યું, શહેર પ્રમુખોનું ચયન કર્યું અને એક એવા લોકોને લઈને જ્યારે પ્રમુખ તરીકે ચૂંટીને આવ્યા છે કે જે લોકોની વચ્ચે રહી છે, લોકોની વચ્ચે જઈને કામ કરે છે અને કોંગ્રેસની વિચારધારાને ગામડા સુધી પહોંચાડે છે. તો જે સંગઠન સૃજન આખું જે કોંગ્રેસનું થઈ રહ્યું છે એમાં માનનીય રાહુલ ગાંધીજી જ્યારે આજે આવ્યા ત્યારે એમણે કહ્યું કે હું ગુજરાતનો મહેમાન બનીને નથી આવતો, એક પ્રશિક્ષક તરીકે, એક જો પ્રશિક્ષાર્થીઓ જ્યાં બેઠા છે એમને મળવા માટે અને અનુભવો શેર કરવા માટે આવી રહ્યો છું, કોંગ્રેસની વિચારધારાથી થોડાક વધારે અવગત કરવા માટે આવી રહ્યો છું. તો આજે તમે જોયું હશે કે માત્ર જિલ્લા પ્રમુખો અને રાહુલજીની વચ્ચેનો જે સંવાદ છે ચાલી રહ્યો છે અને સ્વાભાવિક છે કે રાહુલજીનો બ્લડની અંદર રાજનીતિ છે. એમણે જન્મથી લઈ અને અત્યાર સુધી એમના ઘરમાંથી 3 પ્રધાનમંત્રીઓ આવ્યા છે. સોનિયાજી પણ પ્રધાનમંત્રી બની શકતા હતા, પણ આપણે ગાંધી પરિવારનું બલિદાન પણ જોઈ શકીએ કે ખુરશી મળતી હતી છતાં પણ એમ કહ્યું કે ના, મનમોહનજી જેવા સુલઝેલા વ્યક્તિ અને અર્થશાસ્ત્રને અને દેશને મજબૂત બનાવે એવા પ્રધાનમંત્રી દેશને આપીએ. તો તમે જોયું હશે કે ભારતીય જનતા પાર્ટીની જેમ ખુરશી કોઈક બીજાની હોય ને કોકની ખેંચીને બેસી જાય એવું આ ગાંધી પરિવારમાં નથી. એવી જ રીતે રાહુલજીએ અહીંયા આવી અને એમના અનુભવોને શેર કરીને, આટલા વર્ષોના અનુભવોને શેર કરી અને લોકોની વચ્ચે જવા માટે ચોક્કસથી અમારા જે પ્રમુખો છે એમને કહેશે. અચ્છા પ્રગતિજી, આપ કહી રહ્યા છો કે કોંગ્રેસ છે ધીમે ધીમે ફરી પાછી મજબૂત થતી જાય છે, ત્યારે ખાસ એ પૂછ્યું કે મહિલાઓની સંખ્યા કોંગ્રેસમાં બહુ જ ઘટતી જાય છે. દિવસેને તમે જોઈ શકો છો કે તમારી સાથે જે મહિલાઓ હોવી જોઈએ એ શક્તિ છે, મહિલા શક્તિ જે બીજેપી છે એ મહિલાઓને આગળ કરી અને કોઈ બી ચુનાવ લડતી હોય છે. કોંગ્રેસની અંદર ક્યાંક તમને એવું લાગે છે કે મહિલાઓની જે શક્તિ છે એ ઓછી છે? હું આ વાત સાથે બિલકુલ એટલા માટે સહેમત ના થાઉં કે હમણાં ટૂંક સમય પહેલાં જ અમારા ગુજરાત મહિલાના જે પ્રમુખ છે એમણે બેને મહિલાઓને કોંગ્રેસમાં જોડવા માટેનું એક આંદોલન ચાલુ કર્યું હતું અને એમાં મિસકોલ કરી અને એ મહિલા કોંગ્રેસના ભાગીદાર બને એમાં લાખો મહિલાઓએ એમાં મિસકોલ કરી અને ગુજરાત કોંગ્રેસની સાથે જોડાઈ છે, એમના પદ ઉપર આવી છે. આજે મહિલા કોંગ્રેસ ગુજરાતની અંદર મજબૂત છે. તમે મને જોઈ શકો, જૂનાગઢના જિલ્લાના એક નાનકડા એવા લોહેજ ગામમાંથી હું આવું છું અને પાર્ટીએ મને પ્રદેશના સેવાદળની અધ્યક્ષ બનાવી, પ્રદેશની પ્રવક્તા બનાવી અને ક્યાંય પણ તમે જોતા હશો તો પ્રદેશ તરફથી મને ખૂબ માન આપવામાં આવી રહ્યું છે. ત્યારે હું ચોક્કસથી કહીશ કે કોંગ્રેસની અંદરથી પહેલાં વહેલા દેશના પ્રધાનમંત્રી મહિલા બન્યા હતા, પહેલાં વહેલા રાષ્ટ્રપતિ મહિલા બન્યા હતા અને અમારા પાર્ટીમાં, ભારતીય જનતા પાર્ટી અને અમારી પાર્ટીની વચ્ચે ફર્ક એ છે કે મહિલાઓનો યુઝ સત્તામાં આવવા માટે અને એલફેલ બોલવા માટે નથી થતો. અમારી પાર્ટીમાં મહિલાઓને માન સન્માન આપી અને એમના કદને ઊંચું કરવામાં આવે છે. એટલે મને ગર્વ છે કે હું એ પાર્ટીમાંથી આવું છું જે અમારા નેતા ઉપર ક્યારેય કોઈ મહિલાના નામથી કોઈ દિવસ લાંછન નથી લાગ્યું અને મારા પાર્ટીના નેતા છે મહિલાને ગળે લગાવે ને તો એક ભાઈની, એક દીકરાની ફિલિંગ આવે છે એ મહિલાને. અચ્છા, હવે તો એવું લાગી રહ્યું છે કે મહિલાઓની શક્તિ જે કોંગ્રેસમાં પણ વધશે
આશા રાખીએ કે તમારી આ જે વાત છે એ સાબિત થાય, કારણ કે તમે એક યંગ યુવા લેડી છો અને યંગ યુવા લેડી જ્યારે કોઈ પક્ષની અંદર ઇન્વોલ્વ થતી હોય ત્યારે સામાન્ય રીતે યુવતીઓ પ્રેરાતી હોય છે, યુવકો પણ પ્રેરાતા હોય છે. અચ્છા, મને એ બી કહેવા પ્રગતિ છે કે જ્યારે કોંગ્રેસ છે 2027ની ચૂંટણીની તૈયારી કરી રહી છે, તમને એવા કયા મુદ્દા લાગે છે કે ખરેખર કોંગ્રેસમાં મહેનત કરવાની ખૂબ જરૂર છે? માનની રાહુલ ગાંધીજીએ પણ કહ્યું હતું અને સ્વીકાર્યું છે, અમે લોકો સ્વીકારીએ છીએ. અમે અમારી ભૂલો ક્યાંય પણ થઈ છે કે અમારો જનતા સાથેનો સંપર્ક ક્યાંક ને ક્યાંક છૂટતો જતો તો અમે સ્વીકારીએ છીએ કે છૂટી ગયો છે. તો એને કેવી રીતે સુધારવો, કેવી રીતે લોકોની વચ્ચે જવું, એ અમે કરી રહ્યા છીએ. બહુ લાંબો સમય નથી થયો કે જનતાએ અમને નથી સ્વીકાર્યા. તમે 2017નું ઇલેક્શન લઈ લો, જે ભારતીય જનતા પાર્ટી કેન્દ્રમાં એમની સરકાર હતી, ગુજરાતમાં એમના 30 વર્ષના શાસનમાં એ લોકોની સરકાર હોવા છતાં 99 બેઠકો ઉપર જતા રહ્યા હતા. અને ત્યારે માનનીય રાહુલ ગાંધીજીએ ખાલી 2.5 મહિનાથી 3 મહિના ગુજરાતને આપ્યા હતા, છતાં પણ એ લોકો 99 બેઠકમાં આવી ગયા હતા. અત્યારે તો તમે જુઓ, રાહુલજી દર 1 મહિને તો ગુજરાતની અંદર હોય છે, લોકોનો જુસ્સો વધારી રહ્યા છે. અને રાહુલજીની ભારત જોડો યાત્રા, એમાં જે લોકોને સાથ સહકાર મળ્યો, જે લોકોએ એમને વધાવી લીધા છે, અને એ પછી લોકોના પ્રશ્નો જાણ્યા પછી એમણે જે ભારત જોડો ન્યાય યાત્રા કરી, એ ન્યાય યાત્રામાં જે 5 મેઇન મુદ્દા ઉઠાવ્યા, તમે મહિલાની વાત કરી હતી એટલા માટે કહું છું કે એમાંનો એક ન્યાય હતો મહિલા ન્યાય હતો. એટલે કિસાન ન્યાય હોય, રોજગારીનો ન્યાય હોય, ભાગીદારીનો ન્યાય હોય, તો એમાંનો એક ન્યાય મહિલાનો પણ હતો. તો એ મારા નેતાને ખબર છે કે મારા દેશની મહિલા ક્યાંક ને ક્યાંક પીડાઈ રહી છે, કે મારી મહિલા સાથે ક્યાંક ને ક્યાંક અન્યાય થઈ રહ્યો છે. તો આ દેશના ભવિષ્યને મજબૂત બનાવવા માટે 50% આબાદી મહિલાઓની છે, તો એને મજબૂતીથી રાખવાની છે. અચ્છા, અત્યારે કોંગ્રેસના કેટલા બધા કાર્યકર્તાઓ મને જોવા મળે છે. તમે એક કોંગ્રેસના સફળ અને ખૂબ જ આગળ પડતા નેતા છો, તમે તમારા કાર્યકર્તાઓને શું કહેવા આપશો? હું મારા કાર્યકર્તાઓને ચોક્કસથી કહીશ કે ભારતીય જનતા પાર્ટી, RSS અને જે વોટ્સએપ યુનિવર્સિટી ચલાવી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક એવું કહે છે કે કોંગ્રેસ ક્યાંય નથી, ખતમ થઈ ગઈ છે. પણ હું કાર્યકર્તાઓને એક મેસેજ આપવા માંગીશ કે કોંગ્રેસ એ પક્ષી જેવી છે કે જે સાવ પતી ગયું હોય છે, પણ એક બૂંદ પાણીની મળી જાય તો એ પક્ષી ફરીથી ઉડવા માંડે છે. એ કોંગ્રેસ છે. અને કોંગ્રેસનો 140 વર્ષનો જૂનો ઇતિહાસ છે. ઘણા નેતાઓ ગુજરાતના એવા હતા કે હું જતો રહીશ બીજી પાર્ટીમાં તો કોંગ્રેસ ખતમ થઈ જશે. જુનાગઢ જિલ્લાના પણ કોઈ એક એવા નેતા હતા, પોરબંદરના નેતા પણ એવા હતા કે અમારા જવાથી કોંગ્રેસ ખતમ થઈ જશે. તો મારે કહેવા માંગવું છે કે તમે ત્યાં જઈને ખતમ થઈ ગયા છો, પણ કોંગ્રેસ તો આજે પણ મજબૂત છે, આવતીકાલે પણ મજબૂત હશે અને આવનારા ભવિષ્યમાં પણ મજબૂત રહેવાની છે. તો આ આપણે સાથે પ્રગતિ આહિર કે તેઓ કહી રહ્યા છે કે કોંગ્રેસ છે દિવસે ને દિવસે મજબૂત થતી જાય છે. આગામી સમયમાં કોંગ્રેસ છે એક સબળ નેતા તરીકે ફરી પાછું પક્ષની અંદર આવશે અને ફરી પાછું ગુજરાતની અંદર શાસન સ્થાપશે. ભાર્ગવી જોશી, ગુજરાત તક, જુનાગઢ.